મહેસાણાના કડી ખાતે ગોરધન ઝડફિયાએ આપેલા નિવેદન પર લાલજી પટેલે પણ ટકોર કરી. તેમણે કહ્યું કે યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલું સમાજ સેવામાં નથી. ગોરધનભાઈ વિદ્વાન અને વડીલ છે. હું એમની વાત સાથે સહેમત છું. અત્યારે માતા પિતા પોતાના સંતાનોને મિલકત કેવી રીતે અને કેટલી વધારે આપી તે વિચારી રહ્યા છે. યુવાનોને મિલકત સાથે સાથે સંસ્કાર આપવાની જરૂર છે. અત્યારે મિલકત આપવાની જરૂર નથી, સંસ્કારોનું સિંચન કરવાની જરૂર છે. પાટીદાર સમાજ ગામડાઓમાંથી શહેરમાં આવ્યો અને અત્યારે બધા યુવાનો વિચારે છે કે અમે વિદેશમાં જઈએ. કે અત્યારે યુવાનોને કોઈ પણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો, પૈસા ના આપો, તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે. અત્યારના યુવાનો, જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ, સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ, ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી. દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે. મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી.